સિગ્નલ ભંગ કરવો નથી, રોંગ સાઈડ વાહન ચલાવવું નથી, લાયસન્સ વગર વાહન ચલાવવું નથી. ઘરની બહાર જ્યારે પણ વાહન લઈને નીકળીએ ત્યારે ટ્રાફિકને લગતા તમામ નિયમોનું પાલન કરવું છે. સાથે જણાવવાનું કે રોડ પર નીકળતી વખતે હંમેશા ધ્યાન રાખો કે જ્યારે લાલ સિગ્નલ થઈ જાય ત્યારે આ સ્ટોપ લાઈન છે, ઝીબ્રા ક્રોસિંગ આગળ લોકો ક્રોસ કરે એની પહેલા સ્ટોપ લાઈનની પાછળ હંમેશા આપણું વાહન ઊભું રાખવું અને રેડ સિગ્નલ હોય ત્યારે ટ્રાફિક સર્કલ પાસ નહીં કરવાનો. જેનાથી રાહદારી જે હોય છે ઝીબ્રા ક્રોસિંગ પાસ કરનાર એને પોતાની સંભવિત સુરક્ષા મળી શકે અને સંભવિત અકસ્માત થતો અટકાવી શકાય. તે સિવાય જ્યારે તમે ટ્રાફિક સિગ્નલ ઉપર વાહન થોભાવો ત્યારે ડાબી સાઈડનો રસ્તો ખુલ્લો રાખો. તો ડાબી સાઈડ ટર્ન લેવાવાળા વ્હીકલો આસાનીથી પોતાનો રસ્તો ત્યાંથી જાય. સુરતની જનતાને વિનંતી છે કે હાલ આપણા સુરત સિટીમાં સિગ્નલો ઉપર ટ્રાફિકનું નિયમ સારી રીતે થઈ રહ્યું છે, પરંતુ અમુક લોકો ટ્રાફિકમાં સિગ્નલનું ભંગ કરી અને ટ્રાફિક સિગ્નલ ક્રોસ કરી નાખે છે. તે ક્રોસ કરવાના નથી. જો તે રીતે ક્રોસ કરવામાં આવશે તો તેમના લાયસન્સ રદ કરવામાં આવશે અને ઘણા માણસો સિગ્નલ ઉપર ઊભા રહી અને વાહનોની પાછળ બિનજરૂરી હોર્નો વગાડતા હોય છે. બિનજરૂરી હોર્નો વગાડવાનાથી જે હોર્ન વગાડવાથી સિનિયર સિટીઝન અને બાળકો જે વ્હીકલમાં બેઠા હોય છે તે માનસિક રીતે હેરાન થતા હોય છે. જેથી હોર્નનો કોઈ પણ જાતનો ઉપયોગ કરવાનો નથી. જો બિનજરૂરી હોર્નો વગાડવામાં આવશે તો પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તમારું વાહન કે સ્ટોપ લાઇનની પાછળ ઊભું રાખો, જેથી કોઈ પણ ક્રોસ રોડ ઉપર ટ્રાફિકનું નિયમન સારી રીતે થઈ શકે. જય હિન્દ.